સંજયભાઈ, સ્વાગત છે તમારું। અને સવાલ આખરે છે કે ઇન્દિરા ગાંધી 1971 માં જે સૂત્ર આપ્યું હતું કે ગરીબી હટાવો, તો રાહુલ ગાંધી હટાવે એટલા માટે આપ્યું હતું, બાકી રાખ્યું અત્યાર સુધી? બેન, ગરીબી હટાવો એ વખતે જે દેશની પરિસ્થિતિ હતી અને ઇન્દિરાજી એ ઘણા અંશે એમાં સફળ થયા હતા ને આજે જે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈના 4.5 વર્ષના શાસનમાં જે રીતે ગરીબી અને બેરોજગારી તળિયે ગઈ છે, બેરોજગારી એટલી બધી સ્ફોટક પરિસ્થિતિમાં છે, રાહુલજીએ ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારીને આ જે યોજના મૂકી છે, મને લાગે છે કે ગરીબો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। ઠીક છે સંજયભાઈ, 5 વર્ષમાં કોઈ દિવસ ગરીબી અને બેરોજગારી પેદા થઈ શકે? અને બીજો પ્રશ્ન કે જો ગંભીર રીતે વિચારીને આપી છે તો પછી પૈસા ક્યાંથી લાવશો? બેન, જ્યારે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ યોજનાનો અમલ કરે, જે રીતે મનરેગાનો જે તે વખતે યુપીએની સરકારમાં કર્યો હતો, તો એ સંપૂર્ણ 10 વર્ષ સફળતાપૂર્વક મનરેગાની અંદર કોંગ્રેસ પાર્ટી આગળ વધી હતી અને સફળતાપૂર્વક એમાં કામગીરી થઈ છે। અને એના બાદ જ્યારે નરેન્દ્રભાઈ મનરેગાને કલંક સમજતા હતા, એની અંદર ભાજપાની સરકારે પણ એડિશન ફંડ કરીને એ યોજના છેક છેવાડાના માનવી સુધી લાભ પહોંચતો હતો, એના કારણે યોજનાને સફળતાપૂર્વક એમને આગળ ધપાવી પડી। હા, એટલે એ તો માનો છો ને કે સફળતાપૂર્વક આગળ ધપાવી, વાત આખરે એ છે તો પછી એમણે ધપાવી તો બેરોજગારી વધારે ક્યાંથી પેદા થઈ? નહીં બેન, મનરેગા એ ગામડાની બેરોજગારી, શિક્ષિત અને અસંગઠિત અને સંગઠિત બંને ક્ષેત્રની અંદર નોટબંધી અને જીએસટી ભારતીય જનતા પાર્ટીના વિઝન વગરના નિર્ણયોને કારણે જે રીતે દેશની વ્યાપક ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એવી દશામાં તમે જોઈ શકો છો કે બેરોજગારીનો આંકડો મારો નહીં, સરકારી આંકડા પણ જે રીતના આવ્યા છે કે દેશમાં છેલ્લા 4.5 વર્ષમાં તળિયે બેરોજગારી જતી રહી છે। 2 કરોડ રોજગારી દર વર્ષે આપવાની વાત કરતી આ સરકાર 2 કરોડ લોકોની રોજગારી ગુમાવી પડી છે। રંગનાથન કમિટીએ પણ એનએસએસનો રિપોર્ટ લીધો હતો, ત્યારે તમને સારો નહોતો, આજે સારો લાગે છે। એટલે પણ સવાલ સંજયભાઈ શું છે, તમે જે વાત કરી ગામડાની ગરીબી અને શહેરની ગરીબીમાં કોઈ ફરક નહીં હોય, તમે કોઈ વિઝન છે તમારું, તો કયું વિઝન? વોટ મળી જશે એના સિવાયનું કોઈ વિઝન છે? નહીં બેન, જ્યારે આમાં સંવેદના અને સંવેદનહીનતામાં ફરક હોય છે। ભારતીય જનતા પાર્ટીએ જે લોકોને 5 વર્ષમાં વચન આપ્યું, એ વચનનો ભંગ કર્યો। 15 લાખ રૂપિયા ખાતામાં જમા કરાવવાની વાત, ગેસના બાટલાને તમે જ્યારે લોકો સુધી પહોંચાડ્યો, અને જ્યારે કોંગ્રેસ પાર્ટીની યુપીએ શાસનમાં 450, 550 સુધીમાં ગેસનો બોટલ, આજે 850, 950 સુધી ગેસના બોટલના મોંઘવારી ડામી ન શક્યા, બેરોજગારી ત્યાંની ત્યાં થઈ, નવું ઇન્વેસ્ટમેન્ટ ન આવી શક્યું, આ દેશમાં 45%થી વધુ ડેફિસિટ વધારી, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે આવવું જોઈતું હતું, આટલી વિદેશ યાત્રા કર્યા પછી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ દેશમાં નથી લાવી શક્યા। એટલે હરેક સ્થિતિમાં, હરેક બાબતોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નિષ્ફળ ગયું છે। મુજપનભાઈ, પ્રશ્ન શું છે કે આ બે મૂળ વાતો કે બેરોજગારી અને ગરીબી કોઈ પણ દિવસ એ તો સતતથી ના વધે, 5 વર્ષમાં કેવી રીતે વધી શકે? અને પોલિટિકલી આખી આ વાત કરીએ તો ફાયદો લેવા જાય છે, ફાયદો મળી શકે ખરો આનાથી? ના, આમાં પહેલા તો એ પેલી ગેસની ગેરસમજ છે, કારણ કે આપણે ડીબીટીની જ વાત કરતા હતા કે એની ફૂલ વેલ્યુ મળે, પણ જે એની સબસિડીઓ બેંકમાં જમા થાય, એટલે તમને એમ લાગે કે આ બાટલાની કિંમત આટલી વધી કેમ ગઈ, પણ સબસિડી પેલા દુકાનમાંથી મળતી હતી, એ તમને હવે બેંક એકાઉન્ટમાં મળે છે, એટલે એ વધારે લાગે। એટલે આ એક મિસકોન્સેપ્શન ઘણી વાર ટીવી ડિબેટમાં સાંભળતો હોઉં છું। બેકારીની તમે વાત કરી તો કોંગ્રેસનો એવો આર્ગ્યુમેન્ટ છે કે આ જે નોટબંધી દાખલ કરી, કારણ કે ભારત મોટાભાગે કેશ ઇકોનોમી હતી, અને નોટબંધીના કારણે જે કેશ ઇકોનોમી હતી એમાં બહુ જ મોટું ડિસ્રપ્શન આવ્યું, અને એ રિફ્લેક્ટ પણ થયું, જીડીપીનો રેટ થોડો ઓછો એક સાયકલ માટે આપણો ઓછો થયો થોડા સમય માટે, એટલે એ એનું રિફ્લેક્શન છે। એમનું કહેવું છે કે આના કારણે રોજગારી પર અસર પડી છે, પ્રિડોમિનન્ટલી કેશ ઇકોનોમી હોવાને કારણે। પછી આવ્યું આપણું જીએસટી, એટલે શરૂઆતમાં ટીધિંગ પ્રોબ્લેમ હોય, કારણ કે બહુ જ મોટું ડિસ્રપ્શન હતું, 71 ટેક્સ હતા, એને આપણે એકમાં લઈ ગયા, નેશનલી એક ટેક્સ કર્યો, અને શરૂઆતમાં એના ટીધિંગ પ્રોબ્લેમ, આખો ટેકનોલોજી સાથે સંકળાયેલી વાત, સર્વરના મોટા ફાર્મ જોઈએ એના માટે,
તો એના કારણે એમ કહે છે કે જીએસટીના કારણે થોડું સ્લોડાઉન થયું અને એના લીધે રોજગારી પર અસર પડી. આવો કોંગ્રેસનો આર્ગ્યુમેન્ટ છે. પણ મને લાગે છે બંને ફેક્ટર હવે રિકવર થઈ ગયા છે. પાછલા કેટલાક સમય તો વિશેષ કરીને જ્યારે જીએસટીમાં હમણાં થ્રેશોલ્ડ લિમિટ વધારી દીધી પછી તો ઘણા બધા એમએસએમઈ ને નાના લોકો એમાંથી બહાર નીકળી ગયા છે. એટલે એના કરેક્શન તરફ છે અને આ એક કાયમી વ્યવસ્થા છે જીએસટીની. એટલે એના કારણે થોડુંક ડિસ્રપ્શન આવ્યું હશે, નોટબંધીના કારણે પણ આવ્યું હશે, પણ એ ટેક્સ બેઝ વધ્યો અને બીજા જે ફાયદા થયા કે બેંકમાં હું પેલા 2000ની નોટ જમા કરાવવા જતો હતો અને આપણી પાસે બહુ જ નોટો હોય 2000ની તો એમાંથી 2-3 નકલી નોટ નીકળે અને 4થી વધારે નીકળે તો સીધા તમને તમારું લખાણ લઈ લે અને પોલીસમાં તમારી સામે ફરિયાદ પણ થાય. આ પ્રકારની સિસ્ટમ હતી ને ઘણા બધા લોકો ફેસ કરતા હતા. નોટબંધી પછી એ બંધ થઈ ગઈ છે એટલે થોડા એના ગેઇન્સ પણ મળ્યા છે. હું માનું છું થોડા સમય માટે ડિસ્રપ્શન હશે પણ કરેક્શન તરફ નોટ જમા થઈ ખોટી નોટો. આ ખોટી નોટો પુષ્કળ પહેલા અમને લોકો અમારે ભોગવવું પડતું. ઓન રેકોર્ડ કેટલી આવી રીતો સંજયભાઈ ભાજપના નેતા નથી એટલે એમને બોલવા દો. હા એટલે સામાન્ય માણસ હોય ભોગવવું. ના વાત એમની બરાબર છે. નકલી નોટ જમા પણ થઈ છે, એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ એક મોટું ડિસ્રપ્શન હતું જે સામાન્ય માણસને અમારા જવાને તો મેં ઉદાહરણ આપ્યું કે સામાન્ય માણસને નોટબંધી પહેલા શું ભોગવવું પડતું હતું અને એટલું પછી કરેક્શન થયું છે અપાર્ટ ફ્રોમ નેગેટિવ પોઈન્ટ્સ. હા ઠીક છે. અને અત્યારે મુકેશભાઈ સવાલ એ છે કે આ બધાની વચ્ચે હવે સોશિયલ મીડિયા પર જ્યારે દરેક લોકો સવાલ કરતા એ સવાલ એ કરે છે કે ટેક્સ પેયરનો આમાં શું વાંક છે. ખેડૂતોની દેવા માફી જ્યારે કોંગ્રેસ જાહેર કરે અથવા 2,000 રૂપિયા આપવાની વાત કરે, ઈબીસી અનામત આપવામાં આવ્યું, એમાં પણ લોકોએ સવાલ કર્યું કે અમુક કરતાં જેની ઇન્કમ વધારે છે અને આરક્ષણ વાળો જ વર્ગ હવે તો વધી જવાનો છે કે મોટા ભાગના લોકો તો દેશમાં આરક્ષિત છે, 25 કરોડ તો આ દેશમાં ગરીબ છે. જ્યારે આ બધા આંકડાઓ આવે ત્યારે આપણો દેશ ક્યાં, એ પણ સવાલ તો થાય ને. ત્યારે ચોક્કસથી અને આખી જે બાબત છે આપણે જે કીધું જેટલી પણ યોજનાઓનો લાભ છે એની અંદર સૌથી વધારે જો અસર કોઈ થતી મધ્યમ વર્ગને થાય છે. કેમ કે જે આવકની મર્યાદાઓ છે એમાં કેટલાક ભાગના લોકોમાં આવી જાય કેટલાક નથી આવતા. એમ એટલે મૂળભૂત રીતે આપણે જોવા જઈએ તો જે મેં શરૂઆતમાં આપણે વાત કરીએ પ્રમાણે કે દેશને આપણે કઈ દિશામાં લઈ જવો છે એ આપણને ખ્યાલ આવતો જ નથી. એમ હજી સુધી આપણે લાભ આપવા અને જેમ જપનભાઈ વાત કરી બહુ સાચી વાત છે કે લાભ આપવા માટે ક્રાઇટેરિયા હોય, એનું કોઈ મિકેનિઝમ હોય. અહીંયા તો બધાને લાભ આપી દઈએ એ પ્રકારની વાત કરવામાં આવી રહી છે. મને એવું લાગે છે કે એનાથી ખરેખર સમાજને કોઈ ફાયદો નથી. કેમ કે ટૂંકા ગાળાની વાત છે. ઇલેક્શનનું આ મેનિફેસ્ટોના ભાગ તરીકે જોવામાં આવે, લોકો આકર્ષાઈ જાય, વોટ આપી દે અને પછી થોડા સમય પછી સરકાર જ પોતે એવું કહેશે કે આ શક્ય નથી. એમ એટલે એક અર્થમાં જોવા જઈએ તો લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે એ પ્રકારની બાબતો આપણે જોઈ રહ્યા છીએ. એટલે મને એવું લાગે છે કુલ મિલાવીને કે આ પ્રકારની જે કહેવાતી યોજનાઓ છે અથવા તો જે ખાલી ટૂંકા ગાળાની યોજનાઓ છે એનાથી લોકોએ સમજવાની જરૂર છે. અને મને એવું લાગે કે ભારત દેશનો જે મતદાર છે હવે થોડુંક સમજુ થયો છે. ખાસ કરીને રાજ્યોની પરિપ્રેક્ષ્ય કરતા શું છે કે સેન્ટ્રલની જે ચૂંટણી હોય લોકસભાની એમાં એક જુદા ફેક્ટર કામ કરતા હોય તો મને લાગે છે કે એમાં જાગૃત મતદાર તરીકે લોકો મતદાન કરશે અને આવી યોજનાઓથી આકર્ષાઈને એ કદાચ મને લાગે છે કે વોટ નહીં કરે. સમજદાર તો શું ખબર, કેમ કે આ વખતે એર સ્ટ્રાઇક મુદ્દો હતો ભાજપનો, એ ચાલતો પણ હતો. અત્યારે એની સામે કોંગ્રેસ આ મુદ્દો લઈને આવી છે. મહેશભાઈ, તમારી યોજના સામે એટલા માટે સવાલ કેમ કે એમાંથી પણ થોડી ઘણી પ્રેરણા લીધી છે કોંગ્રેસે કે 2000 તમે સીધા અત્યારે એકાઉન્ટમાં આપી દીધા તો એના સામે શું અંકે કરવું, એટલા માટે એમણે આખી આ ગરીબ વોટ બેંક માટે આ કર્યું છે. પણ સવાલ એ છે કે ખેડૂતને તો એના ભાવ જોઈએ છે. તમે એને અત્યારે પૈસા આપશો ચોક્કસથી એને ફાયદો થશે એમાં પણ સવાલ નથી, પણ અત્યારે એને ભાવ ના આપવા જોઈએ. એટલે દેવાંશી બે વાત છે. ખેડૂતને કપરા સમયે એની પાસે નાના ખેડૂતને કંઈ પાસે ન હોય અને એવી નાની નાની રકમ માટે પણ એને કંઈ ટળવળવું પડે અથવા તો લાંબો હાથ કરવો પડે. મને એમ લાગે છે કે ભારત સરકારે નરેન્દ્રભાઈની આગેવાનીની સરકારે એમાંથી એને મુક્તિ આપવાની દિશામાં એક કામ કર્યું છે. 6000 રૂપિયા એટલે હું પણ એવું નથી માનતો કે બહુ મોટી રકમ છે એવું માનવાય તે, પરંતુ કેટલાક અપપ્રચારો કેવા ચાલે છે. એક અપપ્રચારનો જપનભાઈએ પણ ઉલ્લેખ કર્યો. 6000 રૂપિયા એટલે એક વ્યક્તિને મળે છે માત્ર એવું નથી. નાનું કુટુંબ છે અને એમાં 3 પુખ્ત વયના ફેમિલી છે તો એ 3ને મળે છે. એનો અર્થ એવો થયો કે એને 18000 રૂપિયા મળે છે. એટલે એક બહુ મોટી નહીં પણ એક સ્માર્ટ એમાઉન્ટ એના હાથમાં આવે છે. કોંગ્રેસના લોકો આનો ખૂબ મોટો અપપ્રચાર કરે છે. બીજી વાત મારે એ કરવી હતી કે જેમ આપણે દર ડિબેટની અંદર એક પ્રશ્ન ઊભો થાય છે, આજે કદાચ કોંગ્રેસના પ્રવક્તા પછી કહેશે, નહીંતર હું એને યાદ કરાવી દઉં કે 30,000 કરોડ અનિલ અંબાણીને આપ્યા, એનું સરનામું નથી આવતું ક્યાંયથી. એમાં 2 કરોડ બેરોજગારી વધી ગઈ, એનું સરનામું ક્યાંયથી નથી આવતું. હું આપને કહું કે નેશનલ સ્ટેટિસ્ટિક્સ જે છે, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક ઓફિસ, આ એનો આંકડો 3 કે 4 દિવસ પહેલા પ્રસિદ્ધ થયો છે અને એની સાથે ઈપીએફઓ, ESIC અને PFEDA
આ 3 સંસ્થાઓ કે એમણે છેલ્લે કીધું છે કે 10 મહિનાની અંદર 1.2 કરોડ ને 20 લાખ કરોડ જોબ નવી ક્રિએશન ઓર્ગેનાઇઝ સેક્ટરમાં. હવે ઓર્ગેનાઇઝ સેક્ટરમાં જો આ થયો છે તો અનઓર્ગેનાઇઝમાં કેટલો થયો છે? એટલે જે અપપ્રચાર કોંગ્રેસના લોકો કરે છે આ એની મેં વાત કરીને દેશને કેવી રીતે અંધારામાં રાખે છે એની વાત કરી. બીજી વાત મારે જે અપપ્રચારી કરી રહ્યા છે કે અમે રાજસ્થાનની અંદર, મધ્યપ્રદેશની અંદર અને પંજાબની અંદર ને કર્ણાટકની અંદર અમે વાયદો કર્યો હતો કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. હું પહેલા પણ કહું કે આખી ચૂંટણી આ વાયદાને આધારે 2009ની લોકસભાની ચૂંટણી એમણે કહ્યું હતું કે અમે 72,000 કરોડનું ખેડૂતોનું દેવું એક વખત અમે માફ કરીશું. એ માફ કર્યું, એમાં 52,000 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું ને એમાં મોટો ભાગ તો દિલ્હીના વેપારીઓ લઈ ગયા. આ CAG રિપોર્ટ્સમાં લખ્યું છે. ગુજરાતની અંદર એને 1100 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું, માત્ર 4 લાખ ખેડૂતનું. બાકીના 600 કરોડ રૂપિયા એને ગુજરાત સરકાર પાસેથી લીધા. એ આંકડામાં હું જઈશ તો બહુ વાર લાગશે, પરંતુ પંજાબની અંદર 2 વર્ષની સરકારમાં માત્ર 5500 કરોડ, 5500 કરોડ. આ ઓથેન્ટિક આંકડા આપું છું, વેરીફાઈ કરી લેવાની છૂટ છે. કર્ણાટકની અંદર 1 વર્ષ કરતા વધારે સરકારને થઈ ગયું છે. સંપૂર્ણ દેવા માફીની ખેડૂતની વાત કરી છે, માત્ર દેવા માફી માટે ખર્ચાયા છે 2600 કરોડ. મધ્યપ્રદેશમાં સંપૂર્ણ દેવા માફીની વાત કરી છે, આજે સુધીમાં ખર્ચાયા છે 3000 કરોડ. કહેવાનો મતલબ કે બોલવાનું કંઈ અને કરવાનું કંઈ. અને મને એમ લાગે છે કે છત્તીસગઢની અંદર તો ત્યાંના ફાઇનાન્સ સેક્રેટરીએ પણ ના પાડી દીધી કે આવી યોજનાઓ તમે શું કામ કરો છો, આપણું સ્ટેટ આના માટે તૈયાર નથી. એટલે કહેવાનો મતલબ કે કોંગ્રેસ આવા વાયદાઓ કરી અને પ્રજાને શું પીરસે છે મને ખબર નથી. ચૂંટણીનો માહોલ છે એટલે આ બધું ચાલશે. આ શરૂઆત તો આમ તો બધું મફત આપવાની શરૂઆત કેજરીવાલજીએ કરી હતી દિલ્હીમાં, અને પછી કેજરીવાલજીનું મોડલ જે આગળ ગયું ને પછી કોર્પોરેશનની ચૂંટણીમાં શું થયું આપણે બધા જાણીએ છીએ. પરંતુ આ મોડલ એ છે, આ મોડલ એ છે. બીજું રમવાની હોય છે 5 વર્ષ માટે. અધિકારીઓ તો સવાલ કરે છે, યોજના બેન વ્યાજબી હોય, અધિકારીઓને તો આખું વન ડે રમવાનું હોય છે. વ્યાજબી હોવી જોઈએ. આ યોજના કેવી રીતે લોકોના ગળે ઉતરે મને સમજાવો. હા ઠીક છે સંજયભાઈ, ગળે ઉતરાવો આ યોજના, કેમ કે આ સવાલ તો દરેક લોકોના મનમાં છે. બેન, ભાજપના અમારા મિત્ર જે વાત કરે છે કે અમે પ્રજાને ભ્રમિત કરીએ છીએ, જ્યારે 2014ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ આવ્યા કેટલા ખોટા વચનો આપ્યા એ જરા વડીલ મારા યાદ કરી બેન. અમે મારી વાત તો સાંભળો. તમે ભારતીય જનતા પાર્ટી જે રીતે ખોટા વચનો આપીને લોકોને ભ્રમિત કર્યા છે અમે એમાંના નથી. અમે જે વાત કરી છે 2004 થી 2014માં જે યુપીએના શાસનમાં અમારા 99% કામ, RTI નો કાયદો હોય, રાઇટ ટુ ઇન્ફોર્મેશન નો કાયદો હોય, રાઇટ ટુ એજ્યુકેશન નો કાયદો હોય, ક્રાંતિકારી નિર્ણયો કોંગ્રેસ પાર્ટીની આગેવાનીમાં લેવાયા છે. ભારતીય જનતા પાર્ટીની જેમ 370ની કલમ, રામ મંદિરનો એજન્ડા હોય કે 15 લાખ રૂપિયા ખાતામાં આપવાની વાત હોય, આવી પોકળ વાતો ને ભ્રામિત વાતો કોંગ્રેસ પાર્ટી ક્યારેય નથી કરતી. જે વાસ્તવિકતામાં થઈ શકે આ દેશના યુવાનો માટે, આ દેશના ખેડૂતો માટે એ કોંગ્રેસ પાર્ટી સંવેદનાથી કરી શકે છે અને કરી છે ભૂતકાળમાં ને આવનારા દિવસોમાં બી સરકાર બનશે તો ગરીબો, યુવાનો, બેરોજગારો માટે અને ખેડૂતો માટે, મહિલાઓ માટે કોંગ્રેસ પાર્ટી કરશે. ગળે ના ઉતરે સાહેબ, કેવી રીતે તમે ઉતરાવો? એમ તમે એક્સપ્લેન કરો કે કેવી રીતે આ થઈ શકે. કેમ કેવી રીતના ના ઉતરી શકે? દરેક વસ્તુ પોસિબલ છે. હા પણ કેવી રીતે સાહેબ, એ જ પૂછી રહી છું, નથી સમજાઈ રહ્યું એટલા માટે. એની જે બી ડિઝાઇન નક્કી કરી છે અને એ ડિઝાઇનના આધારે રાહુલજીએ પ્રેસ કોન્ફરન્સમાં આજે કીધું છે કે અમે તમામ પાસાઓને જોઈને, તમામ સમીકરણોને જોઈને, ઇકોનોમિકલ પરિસ્થિતિને કઈ રીતે આમાંથી આઉટવે નીકળી શકે એના આધાર પર અમે આ ડિક્લેરેશન કર્યું છે. રાહુલ ગાંધીની પાસે બહુ સારા અને જાણીતા અર્થશાસ્ત્રી હોઈ શકે, પણ હું એટલી જાણીતી અર્થશાસ્ત્રી નથી સમજમાં આવતું એટલે પૂછું. ભારતીય જનતા પાર્ટીના જેમ સુબ્રમણ્યમ સ્વામીએ નરેન્દ્રભાઈ મોદી અને અરુણ જેટલી માટે જે કોમેન્ટ કરી છે એવા અર્થશાસ્ત્રી અમારી પાસે નથી. અમારા અર્થશાસ્ત્રી વિશ્વના બેસ્ટ ઇકોનોમિસ્ટ છે, વિશ્વના બેસ્ટ અર્થશાસ્ત્રી છે. જે પણ કોંગ્રેસ પાર્ટી કરશે એ જનતાના હિતમાં અને ગરીબોના હિતમાં કામ કરશે. વિરામ માટે રોકાઉં છું, વિરામ પછી સમજાવજો પણ સાહેબ, કેમ કે ગળે નથી ઉતરતો આંકડો. અને અત્યારે આ પરિસ્થિતિ શું છે કે
દેશમાં થવાનું કે આ આવ્યું છે આમાં લોકો પર પણ એટલો જ સવાલ, કેમ કે EBC જ્યારે આવ્યું ત્યારે પણ નકલી આવકનું સર્ટિફિકેટ કઢાવવા માટે લોકો લાઈનમાં લાગ્યા હતા. હવે જો આમાં પણ પૈસા મળવાના હશે તો ગરીબ હશે કે નહીં કોને ખબર છે, નકલી તો કઢાવી જ લેવાના છે લોકો. પ્રથા ચાલી રહી છે લાલચ આપો વોટ લઈ જાઓ, અને બધાની અંદર દરેક લોકો ભાગીદાર બની રહ્યા છે. સમય ઓછો છે એટલે દરેકની પાસે છેલ્લો પોઈન્ટ. સંજયભાઈ, સૌથી પહેલા તમારી પાસે ગળે ઉતારાવો આ યોજના. દેવાંશીબેન, આજે યોજનાની વાત જાહેરાત કરી છે અને એની જે બ્લુપ્રિન્ટ છે હજુ મેં એનો અભ્યાસ નથી કર્યો. હું હવામાં ગોળીબાર કરવા માંગતો નથી. ડિટેલ અભ્યાસ પછી જ આનો હું તમને બીજી વાર બોલાવશો અને પૂછશો ત્યારે હું ડિટેલ તમારી પાસે આની એક્સપ્લેન કરીશ. ઠીક છે, ચિદમ્બરમજીના ઇન્ટરવ્યુનો આપણે રાહ જોઈ લઈશું. છેલ્લી કમેન્ટ મુકેશભાઈ. એટલે યોજનાની જે વાત છે અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે કે લોભામણી છે અને કોંગ્રેસ પક્ષે જે બીજેપીએ યોજના મૂકી છે એનું કાઉન્ટર કરવા માટેનો પ્રયત્ન કર્યા છે. પછી આપણે જોવાનું થાય છે કે આ યોજનાની અસર ઇલેક્શન ઉપર કેટલી થાય છે અને એનો ફાયદો કોંગ્રેસ કેટલું મેળવી શકે છે. જપનભાઈ, અત્યાર સુધી ઇલેક્શનમાં શું અસર દેખાતી હતી અને આ યોજના પછી એમાં કેટલું પરિવર્તન આવી શકે છે? મને લાગે છે જે ગુલીબલ તબકો છે જે દરેક ચૂંટણીમાં જેનો લાભ લેતા હોય છે રાજકીય પક્ષો, આ પ્રકારની લાલચ આપીને કે ખેરાત આપીને, એ ગુલીબલ તબકા પર આની અસર પડશે. સવાલ એ છે કે ભાજપ કઈ રીતે એને કાઉન્ટર કરે છે. આજે તો અરુણ જેટલે ખૂબ ઇફેક્ટિવલી કાઉન્ટર કર્યું છે. એ હવે નીચેના લેવલ સુધી કઈ રીતે પહોંચે છે. અને બીજું કે આ સ્કીમની ડિટેલ હજી પણ મેં તમને પહેલા જ કીધું કે એ હજી સમજણ નથી પડતી કે ઓવર એન્ડ અબાઉ છે હાલ જે સબસિડી મળે છે કે એની રીઅરેન્જમેન્ટ છે. રીઅરેન્જમેન્ટ હોય તો કોઈ અર્થ નથી સરતો. ઓવર એન્ડ અબાઉ હોય તો ફિસ્કલ ડેફિસિટ કેવી રીતે સાચવશો, ડિફેન્સ બજેટ કરતાં વધારે રૂપિયા દર વર્ષે ક્યાંથી લાવશો, શું ટેક્સ વધારે નાખશો, શું દેવું વધારશો, આ બધા પ્રશ્નો હજી અનુત્તર છે. એટલે આવનારા દિવસોમાં આનો ડિસ્કોર્સ જેમ વધારે થશે એમ ખબર પડશે કે આની અસર કેવી પડશે. મહેશભાઈ. દેવનસિંહ, એમને કહ્યું એટલે મને મુદ્દો યાદ આવ્યો. બે વાત અહીંયા કરવા જેવી છે. એક તો આ જે છે અત્યારે જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે, ગરીબોને જે સહાય કેન્દ્ર સરકારથી મળે છે એની ઉપર છે કે આનું રીપેકેજિંગ કરવાનો છો, એનો ઉત્તર નથી એમના પ્રવક્તા પાસે કે નથી ઉપર. એમણે પણ એવું કહી દીધું કે ચિદમ્બરમજી કહે છે. ચિદમ્બરમજીએ ચાલાકીપૂર્વક એવું કીધું છે કે ફિસ્કલ ડિફિસિટ આનાથી વધશે નહીં. એનો મતલબ એવો થયો દેવાંશી કે આ પ્રજાને ઉલ્લુ બનાવવા માટેનું મોટું. મેં એટલા માટે પેલું જે મેં ઉદાહરણ આપ્યું હતું ને, ગરીબ કલ્યાણ મેળો, એ કોઈ વધારાની લાયબિલિટી નહોતી સરકાર ક્યાંથી વધારે, પણ જે હતા એને ચેનલ. અહીંયા પણ એને એ જ કરવાની વાત કરી છે કે જે આવે છે, જે એમનો જે શાર્પતાપૂર્વક પ્રશ્ન જવાબ હતો ચિદમ્બરમજીનો એ કે ફિસ્કલ ડિફિસિટ વધવાની, તો એનો મતલબ શું થયો? હવે અહીંયા ગુજરાતની અંદર 2017નું ઇલેક્શન હમણાં જ ગયું. જપનભાઈ, તમે મારી સાથે સંમત થશો કે એ લોકો એવું કીધું હતું કે આમ 24 કલાક જ્યાં ઘરો છે ત્યાં વીજળી મળતી નથી ને અમે આપશું. આ એના જેવી વસ્તુ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ્યારે 2007-8માં એના પહેલા નરેન્દ્રભાઈ હતા અને જ્યોતિગ્રામ આવી એટલે 24 કલાક અમે વીજળી આપતા હતા દરેક ગામની અંદર. ક્યાંક ફોલ્ટ હોય ન આવ્યું તો એક જુદી વાત છે. પણ એટલે હવે એનો અર્થ એ થયો કે 26 કલાક આપશે. એ તો કલાક વધવાના નથી. એને જેવું અહીંયા કરે છે. તમે સમજો કે જેટલી જે આજે વાત કરી છે બહુ સ્પેસિફિક કરી છે કે ભારત સરકારમાં ઓર્ગેનાઇઝ સેક્ટર, અનઓર્ગેનાઇઝ સેક્ટર, ગરીબો, ડાયરેક્ટ બેનિફિટ, ઇનડાયરેક્ટ બેનિફિટ, બેંક દ્વારા સીધું ખાતામાં અને ઇનડાયરેક્ટ, બધું થઈને સોશિયલ સેક્ટર સાથે 7 લાખ કરોડ કરતા વધારે સહાય જાય છે. હવે 7 લાખ, તમે 3.5 લાખની વાત કરો છો. એનો મતલબ કે તમે આ 7 લાખ જે ભારત સરકાર અત્યારે આપે છે બંધ કરીને 3.5 આપવાના છો, તો આનાથી મોટું ઉલ્લુ બનાવવાનું શું હોઈ શકે? ઠીક છે કે આને ઓર્ગેનાઇઝ કરવાના છો તમે. દાખલા તરીકે એક સરસ દાખલો હતો કે ભાઈ બાટલા, તમે એમ કહો છો કે 800 રૂપિયા બાટલો મળે છે પણ તમે ખરીદવા જાઓ છો અથવા તો સીધા તમારે પૈસા આપવા, પણ તમારા ખાતામાં સબસિડી આવે છે એનો તો કોંગ્રેસ વાળા ઉલ્લેખ જ નથી કરતા. આવું જ ખેડૂતોના 0% કરે છે. પ્રીમિયમ ભરે છે ખેડૂત વીમાનું, એટલે એને વ્યાજ ગણાવી દે છે. એટલે એમ ઉલ્લુ બનાવવાની ફેક્ટરીઓ જેમ કહી શકાય કોંગ્રેસની ખબર નહીં ક્યાં આનું મેન્યુફેક્ચરિંગ થતું હોય. જીતી જવાશે એવું જો કોંગ્રેસને હોય તો હું એમ માનું છું કે 2017ની અંદર જે થયું હતું એના કરતા વધારે સારી રીતે. છેલ્લી મિનિટ છે, સંજયભાઈની કમેન્ટ લેવી છે. સંજયભાઈ. હા, ભારતીય જનતા પાર્ટી જેમ લોકોને મૂર્ખ બનાવવાની ફેક્ટરી અમારી પાસે નથી. આખી સોશિયલ મીડિયાથી લઈને ગૂગલથી લઈને બધામાં જ એક પ્રધાનમંત્રીનું નામ પણ એક ફેકુ તરીકે આવી જાય એટલી હદ સુધી
તમે જૂઠાણું ફેલ્યું જો આમનો આ સંસ્કાર છે, સમજો આ સંસ્કાર એના છે દેવનસિંહ, આ બધા સહન કરીએ છીએ આપણે, આ સહન કરી શકીએ. આજે તમામ આ સંસ્કાર તમારા છે, પ્રધાનમંત્રીને, આ દેશના પ્રધાનમંત્રીને ચોર કહેવા, આ દેશના પ્રધાનમંત્રી સામે નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કરવો એ તમારા સંસ્કાર છે. સંજયભાઈ, તમારું સંસ્કાર નથી, અમારું નથી, આ તમારું પોત છે. આભાર અમારી સાથે જોડાવા બદલ. આ દેશમાં અત્યારે પરિસ્થિતિ શું છે કે વિપક્ષ વાત કરે છે બેરોજગારીની. બેરોજગારી પ્રશ્ન છે, એમાં બિલકુલ ના નથી, પણ સામે તમે રોજગારીની તકો નહીં, બેરોજગારી ભથ્થું આપો છો. મતલબ બેરોજગારીની આખી જમાત ઊભી કરશો તમે. એકાદ મહિનાથી આ શેર કહેવા નહોતો મળ્યો, એટલે આજે કહી દઉં છું કે ગરીબો કી થાલી મેં પુલાવ આયા હે, લગતા હે શહેર મેં ચુનાવ આયા હે.